ભાદરવી પૂર્ણિમા મેળા દરમિયાન અંબાજી જતા પદયાત્રીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ મશીનની સુવિધા શરૂ। ભાદરવી પૂર્ણિમાના મેળા નિમિત્તે લાખો પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે। પદયાત્રીઓ પાણી પીવા માટે પ્લાસ્ટિકની બોટલો વાપરે છે અને ઘણીવાર તે બોટલો રસ્તા ઉપર જ્યાં ત્યાં ફેંકી દે છે, જેના કારણે મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાબરકાંઠા જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ વિભાગ, જીપીસીબી, NGO અને અનેક કંપનીઓના સંયુક્ત પ્રયાસોથી પ્રાંતિજ પાસે દલપુર હાઈવે ઉપર પ્લાસ્ટિક રિસાયકલ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે અને આ પહેલ હેઠળ પદયાત્રીઓ માત્ર 5 પ્લાસ્ટિક બોટલો રિસાયકલ મશીનમાં નાખશે તો તેમને એક સ્ટીલની બોટલ મફત આપવામાં આવશે। આ પગલું પદયાત્રીઓને પ્લાસ્ટિક બોટલો ફરી વાપરવા માટે પ્રોત્સાહિત કરે છે અને રસ્તાઓ પર પ્લાસ્ટિકનો કચરો ઘટાડે છે। નોંધનીય છે કે મેળાના 5 થી 6 દિવસ દરમિયાન લાખો પ્લાસ્ટિકની બોટલો રસ્તા ઉપર વેરવિખેર પડેલી જોવા મળતી હતી, જેના કારણે પર્યાવરણમાં ભારે પ્રદૂષણ સર્જાતું હતું, પરંતુ આ રિસાયકલ મશીનના પ્રયોગોથી પ્લાસ્ટિક બોટલોનું સંચાલન વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકે છે। આ રિસાયકલ મશીનમાં મુકાયેલી પ્લાસ્ટિકની બોટલોથી ટોપી, જેકેટ જેવી વિવિધ નવી વસ્તુઓ તૈયાર કરવામાં આવશે, જે કચરાનો પુનઃ ઉપયોગ કરીને પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થશે। આ અનોખી પહેલને સફળ બનાવવા માટે જીપીસીબીના ચેરમેન શ્રી RB બરાડ, સાબરકાંઠા જિલ્લા કલેક્ટર, સહાયક કલેક્ટર શ્રીમતી આયુષી જૈન, હિંમતનગરના રિજનલ ઓફિસર શ્રીમતી મહાનાલી ભટ્ટ અને પ્લાસ્ટિક સેલ યુનિટ હેડ શ્રી અશ્વિન મિસ્ત્રીનું વિશેષ યોગદાન રહ્યું છે। કંટ્રોલ બોર્ડ જીપીસીબીના માધ્યમથી રેટમોસ એન્વીપ્યોર કંપનીના ઉપક્રમે સાથે ઉદ્ગમ ફાઉન્ડેશનના ઉપક્રમે સાથે ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડના સહયોગથી આ પ્લાસ્ટિકની બોટલના નિકાલ માટે રિવર્સ વેન્ડિંગ મશીન જે અંબાજી પદયાત્રા જે 2025 ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે તે મૂકવામાં આવ્યું છે। એક હિંમતનગર દલપુર ખાતે એક ટેન્ટ ચાલુ કરવામાં આવ્યો છે અને બીજો 3 તારીખે ખેરોજ ખાતે 3, 4 અને 5 તારીખ એમ 5 દિવસ આ મુહિમ ચાલશે। પ્લાસ્ટિકની બોટલની સામે 5 પ્લાસ્ટિકની બોટલની સામે 1 સ્ટીલની બોટલ આપવામાં આવી રહી છે, જેથી પ્લાસ્ટિકનો નિકાલ થાય એ માટે પર્યાવરણનું આ જીપીસીબીના માધ્યમથી અભિયાન ચાલી રહ્યું છે। આ પ્લાસ્ટિક વેસ્ટમાંથી જેકેટ, ટોપી, કેપ, પ્લાસ્ટિક બેન્ચ અને અનેક પ્રકારના વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે। વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવે છે। કેટલા પદયાત્રીઓ લાભ લે છે? 2024માં પણ 25,000 પદયાત્રીઓએ લાભ લીધો હતો અને અનેક પ્લાસ્ટિક બોટલની કલેક્ટ થઈ હતી। આ વખતે પણ 3-4 લાખ પ્લાસ્ટિકની બોટલ કલેક્ટ થાય એવું અભિયાન અમે ચલાવી રહ્યા છીએ। પટેલ કરણ। અંબાજી ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી પદયાત્રા 2025ના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ભારત સરકારનું જે માનનીય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગુજરાત, એના સંકલ્પને સાકાર કરવા આપણે અંબાજી પદયાત્રા માર્ગ ઉપર જતા પદયાત્રીઓ જો કોઈ પણ પ્લાસ્ટિક બોટલ્સ આપે 5, આ જે રિસાયકલિંગ મશીન આપ જોઈ શકો છો એમાં 5 પ્લાસ્ટિકની બોટલ નાખશે તો એક સ્ટીલની બોટલ એ લોકોને ઇનામ રૂપે આપવામાં આવશે, જેનાથી સિંગલ યુઝ પ્લાસ્ટિકને પ્રતિબંધનો જે આપણો સંકલ્પ સાકાર કરવામાં સફળતા મળશે અને આ અભિયાન માટે જનભાગીદારી પણ થશે અને આપણને જનજાગૃતિ થશે। તો આપ સૌ જે બી અંબાજી પદયાત્રીઓ છે આ યોજનાનો લાભ લો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના જે અભિગમને સાકાર કરવામાં અમને સૌને સાથ આપો। ભાગીદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જે આ જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓ છે એ લોકો દ્વારા CSR એક્ટિવિટી અંતર્ગત જનભાગીદારી કરવામાં આવી છે। મશીન મૂકવામાં આવે છે અત્યારે જે આ પહેલું મશીન આપ અહીંયા જોઈ રહ્યા છો દલપુર ખાતે, અને બીજા મશીનનું ઉદ્ઘાટન આપણે ખેરોજ ખાતે કરવાના છે, જે તારીખ 3 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર દરમિયાન 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ હશે। મનાલી ભટ્ટ, હમણાં જ રિસન્ટલી જોઈન કર્યું છે મેં, રિજનલ ઓફિસર જીપીસીબી હિંમતનગર। બોટલ નાખી અને આ સ્ટીલની મળતી હતી તે અમે સ્વીકારી અને આવો દુરુપયોગ કરતા નહીં ને સ્ટીલની વાપરજો। ક્યાંથી આવો છો? બોભાથી મશીન લગાવ્યું છે? બોભાથી આવ્યો। કેટલા વર્ષથી અંબાજી જાઉં છું? 41મું વર્ષ છે અમારું। શું લાગ્યું આજે પ્લાસ્ટિકની બોટલ? હા, સારું કહેવાય। સાથે સ્ટીલની બોટલ હા મળી, સારું કહેવાય। બીજા લોકોને શું કહેશો પ્લાસ્ટિકનો ઉપયોગ બાબતે? પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવો, સ્ટીલનો ઉપયોગ કરો। શું નામ તમારું? વિનોદભાઈ કૃપાશંકર જોશી।